ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગનું આયોજન જિલ્લાના ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને જિલ્લામાં ક્રિકેટની રમતના સ્તર ઊંચું આવે તેવા આશય સાથે કરવામાં આવી રહ્યું છે, જેની વધુ એક સિઝનનો પ્રારંભ થનાર છે. ત્યારે ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં શિયાળાની મોસમ ચાલી રહી છે, ત્યારે આ મોસમમાં લોકો પોતાની શારીરિક ફિટનેસને તંદુરસ્ત રાખવા માટે કસરત, યોગ સહિતની એક્ટિવિટી કરતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલા એક્સ સ્ટ્રીમ જીમના સંચાલક દિલીપ જાદવ દ્વારા ટીમમાં આવતા લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના વધે તે માટે છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ ચોથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 10 ટીમના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ખેલાડીઓને ઉત્સાહ વધારવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપ શહેર પ્રમુખ જતીન શાહ, પાલિકાના કારોબારી ચેરમેન હિમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે અંતમાં જે ટીમ વિજેતા બનશે તેને વિજેતા ટ્રોફી આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 નો આજે શરૂઆત કરવામાં આવશે. હોટલ રંગીન ખાતે જે ટીમનું સિલેક્શન છે એ 8 ફ્રેન્ચાઇઝીની ટીમ અહીંયા બેઠી છે અને જેમ આઈપીએલની અંદર જેમ પ્લેયરની હરાજી થાય છે એવી જ રીતે અહીંયા આગળ ભરૂચમાં આવી સેમ પ્રથા સાથે પ્લેયર્સનું સિલેક્શન કરવામાં આવે છે અને આઈપીએલ રમાડવામાં આવે છે. ગત વર્ષે પણ ખૂબ સારી રીતે મેચ સંપન્ન થઈ હતી અને આખા જિલ્લાના પ્લેયર્સ એ પોતે રજીસ્ટ્રેશન કરી શકે અને રજીસ્ટ્રેશનના આધારે તમામે તમામ